અમદાવાદની 70માં વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે। જી હા, ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 વિદ્યાર્થીઓએ કરી મારામારી। બ્લેડથી શર્ટના બટનને તોડીને માર મારવામાં આવ્યો। ભોગ બનનાર વિદ્યાર્થી ક્લાસ મોનિટર હતો। લાઇનમાં રહેવાનું કહેતા અન્ય વિદ્યાર્થીઓએ મારામારી કરી। ભોગ બનનારના પિતાએ 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે। 7 ડે સ્કૂલમાં મારામારીની ઘટના બાદ પ્રિન્સિપલની પણ ગેરહાજરી। શાળાના આચાર્ય રોબિન્સન ઉંદ્રાસી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। તો આપને જણાવી દઈએ, અમદાવાદની 7 ડે સ્કૂલ જે આ પહેલા પણ એક વિદ્યાર્થીના મોત મામલે વિવાદમાં આવી ચૂકી છે। ફરી એકવાર 7 ડે સ્કૂલ રાબેતા અનુસાર શરૂ કરવામાં આવી તો ધોરણ 7ના વિદ્યાર્થી સામે આવી ગયા। ત્યાં સુધી કે 3 જેટલા વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર તૂટી પડ્યા। બ્લેડથી શર્ટના બટનને તોડ્યા અને ઢોરમાર આ વિદ્યાર્થીને મારવામાં આવ્યો છે। ભોગ બનનાર વિદ્યાર્થી ક્લાસનો મોનિટર હતો અને આ ત્રણેય વિદ્યાર્થીઓને શિસ્તમાં રહેવા, લાઇનમાં ઊભા રહેવા માટે કહ્યું હતું। બસ એ જ વાતનો ખ્યાલ રાખીને આ ત્રણેય વિદ્યાર્થીઓએ ક્લાસ મોનિટરને માર માર્યો છે। જો કે આ સમગ્ર ઘટના બાદ સ્કૂલ દ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું। પ્રિન્સિપાલ પણ ગેરહાજર હોય, પ્રિન્સિપાલનું મૌન પણ ઘણું બધું કહી જઈ રહ્યું છે। બાબત ધ્યાને આવ્યું છે। પ્રાથમિક અહેવાલ જ મળ્યો છે। શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર ઘટનાનો અહેવાલ પણ અમે માગ્યો છે। વધુ પ્રિન્સિપાલને અને તેમજ એડમિન હેડ તેમજ લોબી ઇન્ચાર્જ જેઓ જવાબદાર છે તેમને પણ અમે નોટિસ પણ પાઠવી છે અને સમગ્ર ઘટનાને ધ્યાને લઈ જે એમની ઉદાસીનતા છે કે તેઓએ અમને જાણ કરવી જોઈએ, તે જાણ કરી નથી, તે માટે પણ અમે તેમનો ખુલાસો માગ્યો છે અને સમગ્ર ઘટનાનો અહેવાલ એમની પાસે પણ માગ્યો છે। મણિનગરની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વિવાદની જો વાત કરવામાં આવે તો 7મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વચ્ચે મારામારીનો બનાવ જે છે સામે આવ્યો છે। જો બનાવની આપણે વાત કરીએ તો સૂત્રો પ્રમાણે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક મોનિટર જે વિદ્યાર્થી હતો, ધોરણ 7માં અભ્યાસ કરતો હતો, તેણે અન્ય વિદ્યાર્થી જે ક્લાસના હતા તેને લાઇનમાં ઊભા રહેવા માટે કહ્યું અને આ વાત સાંભળીને તે અન્ય જે વિદ્યાર્થીઓ હતા તેને માઠું લાગ્યું। માઠું લાગ્યા બાદ જે છે બીજા દિવસે આ અન્ય 3 વિદ્યાર્થીઓ ભેગા મળી બાથરૂમ પાસે જે છે મોનિટર વિદ્યાર્થી હતો તેને ડરાવ્યો, ધમકાવ્યો, માર માર્યો અને જે સૂત્રો જણાવી રહ્યા છે પ્રમાણે હજુ સુધી કોઈ અધિકારી તરફથી પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ બ્લેડનો ઉપયોગ કરી શર્ટ અને શર્ટના બટન જે છે એ તોડી નાખવામાં આવે। ત્યારબાદ જે છે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા મારામારી ઘટના બની છે ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે। સુઈગામમાં નવાગામ પ્રાથમિક શાળા છે, એના જર્જરિત ઓરડા છે, લાઇટ પંખા પણ નથી। 8 વર્ષ તો આપ જુઓ, હાલ તો જે 3 વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ ફરિયાદ પિતાએ નોંધાવી દીધી છે। શાળા દ્વારા પણ કડક એક્શન લેવાની વાત કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે આ પ્રકારની ઘટના બાદ હવે શાળા દ્વારા શું કંઈ એક્શન લેવામાં આવે છે। સીસીટીવી તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ પહેલાં મણિનગરની દુર્ગા સ્કૂલનો પૂરો મામલો સામે આવ્યો હતો, જ્યાં એક વિદ્યાર્થીના પાણીમાં કેમિકલ ભેળવી દીધું હતું, જે બાદ આ વિદ્યાર્થીની તબિયત લથડી હતી। જો કે આ વિદ્યાર્થી બચી ગયો। એટલે બાળકોની માનસિકતા હવે કયા પ્રકારે બદલાઈ રહી છે તે જોવું પડશે અને તેની પાછળનું કારણ શું છે તેને લઈને પણ હવે કડક પગલાં લેવા જરૂરી બની ગયા છે।